બધા જતા હતા ને માણસ કરે ને એવું તમે જોજો, પ્રાણી પક્ષી બી કરતું હોય એ આપણને ખ્યાલ ના. બધા માણસ સ્ટીમરમાં બેસી રહ્યા હતા એટલે પેલાને ખ્યાલ આવ્યો કે સારું આ માણસ કંઈક આગું પાછું કરે છે ને મજા આવે એવું હશે એમ. સો એટલે બધા બેઠા એટલે એને તો કંઈ ટિકિટ બિકિટ લેવાની જ નહીં. એટલે એ પક્ષી જઈને સ્ટીમરના એક માછડા ઉપર કોઈક જગ્યાએ બેઠું ને પછી સ્ટીમર જવાય ને તો લોકો હાર ફૂલ બહુ કરે તમે. કારણ કે બહુ લોંગ ટ્રીપ હોય ને પછી ઠેકાણું ના હોય. એવું હોય ને, પહેલાં તો બહુ એવું થતું, હવે તો ભગવાનની કૃપા છે. એટલે બધું પક્ષીને બી મજા આવી ગયેલા, હાર ફૂલ કરે છે ને બધું બહુ મજા આવે છે ને મજા આવશે. પછી પેલું વાગ્યું હોર્ન, પેલું ઉપડવાનું હોય તો 2 4 5 વાર કંઈક એવું વગાડતા હશે તો કે હો કેવું સિટી તો જોરદાર છે, મજા આવશે. આ લોકોએ ખાવાનું બી બધું બહુ જોરદાર લીધું છે ને જોતું હતું પેલું બેઠું ઉપર. અને પછી વાહન નીકળ્યું 50 કિલોમીટર ગયું એટલે પક્ષી છે ને ઉપર પાછળ બેઠું તો ઉપરથી જ્યાં જુએ ત્યાં મુક્તાનંદ સ્વામી કહે ને કે જ્યાં દેખું વहाँ જલનિધિ ખારા. પછી તો કશું દેખાય નહીં ને સ્ટીમર એકલું તો મૂંઝાણું કે હવે સારું પણ બેસી રહ્યું હવે કે હશે કંઈક આ લોકો એક પ્લાનિંગ કર્યું હશે એમ. અને પછી ધીરે ધીરે આમ કરતાં રાત પડી સારું તો કે હારે આપણા ભાઈબંધો તો બધા નાનસે લઈ છૂટી ગયા કે શું, અને આપણે અહીં આવી ગયા સારું કોઈ દેખાતું નથી, આપણને કંટાળો આવે છે, હવે કરીશું શું એમ. કંઈ નહીં, હમણાં આવું તો ચાલે. આપણે પેલું કેદારનાથ જતા હતા ને 2 દિવસ તો એવું છે કે એટલે બેસો એટલે 2 દિવસ આમ જેમ તેમ કાઢ્યા, પણ પછી અંદર તો હોમ સિકનેસ ને બધું થાય ને મૂળ એવું કે જहाँ દેખું આ જલનિધિ ખારા, કશું દેખાય નહીં શું. અને પછી તો મનમાં બહુ મૂંઝવણ ને બહુ પ્રોબ્લેમ ને બધું એવું થવા માંડ્યું શું. પછી તો ખાવાનું ભાવે નહીં, તે સ્ટીમરમાં સારું ખાવાનું બધું મળે પણ કંઈ ખવાય નહીં કે સારું આપણે તો ભરવાઈ ગયા ને આપણે તો આમ થઈ ગયું ને આપણે તો તેમ થઈ ગયું. ઘણા લોકો સત્સંગમાં આવે ને પછી એમ કે આ તો બધા લોકો માઇન્ડ વોશ કરે છે. હવે સાચું બી કેવું એ માઇન્ડ વોશ તો પછી સાચું કઈ રીતે કેવું, અને એવું જગતની અંદર કઈ જગ્યા છે સ્વામીજી. તમે આર્મીના ટ્રેનિંગ એની અંદર જાઓ ટ્રેનિંગમાં તો એ શું શીખવાડે કે ભારત મારો દેશ છે, આપણે એવું યાદ જ રાખવાનું છે. તો અમેરિકાની દ્રષ્ટિથી તો એ માઇન્ડ વોશ જ છે. એટલે તમે ભારતને મારો દેશ કહો છો ને અમારા વિરુદ્ધ ઊભા કરો, પાકિસ્તાન વિરુદ્ધ ઊભા કરો, ચાઇના વિરુદ્ધ, તો એ તો માઇન્ડ વોશ જ લાગે. પણ જોઈએ કે નહીં રાષ્ટ્રભક્તિ.